આ સ્પૃહાબેને શું બનાવ્યું છે? શું બનાવ્યું છે બોલો? મેં મારું નામ બનાવ્યું હે. વાહ, એ તમે છે ને ગુજરાતીમાં પણ નામ બનાવજો આવું સરસ. અરે બહુ સરસ આઈડિયા છે ભાઈ. ભાઈ 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 કદાચ સ્પૃહા એવું લખવાનું ગુજરાતીમાં, હો ભાઈ. હા, બધાએ બનાવવાનું છે. બહુ સરસ આઈડિયા છે. પોતાનું નામ બધાને તો હવે લખતા આવડી જ જવાનું છે. થોડાક દિવસ થશે ને, કોઈકના નામ છે ને અઘરા છે, કોઈકના નામ છે ને સહેલા છે. તો જેના સહેલા નામ હોય તો અત્યારે જ લખી શકશે. પછી આપણે ધીમે ધીમે કરશું ને તો બધાને પોતાનું નામ લખતા તો હમણાં થોડાક દિવસમાં જ આવડી જવાનું છે. પછી બીજું શું બનાવ્યું છે? બતાવો બતાવો. હવે એક ફ્રેમ બનાવીશ પણ હજી પૂરું નથી થયું. આ જો પ્રિયાંશી બેને છે ને એક ચિત્ર બનાવે છે, હજી અધૂરું છે, હજી પૂરું નથી થયું. બહુ સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? કઈ નવું રમકડું લાવ્યા હોય તોય બતાવી શકાય. આપણે ન બનાવ્યું હોય ને બહારથી લાવ્યા હોય તોય બતાવી શકાય. મેં કંઈક બનાવ્યું છે. બતાડો બતાડો. આ શું છે? આ તો ઓલું લેગો વાળું લાગે છે. લેગો નહીં, શું છે? લૂડો. હા, લૂડો. લૂડો. હા, લૂડો. વાહ, જાતે બનાવો? હા. અરે વાહ, આ સારું. લ્યો તો તમે બહારથી આપણે કઈ લાવવાની જરૂર જ નહીં. લૂડો મસ્ત બનાવ્યો છે. માઉસ બનાવ્યું તો બુકનું માઉસ એ કેમ મૂક્યું? વાહ, એ મારું માં લઈ જા કે બતાવ. લૂડો કેવો સરસ છે ભાઈ, બહુ સુંદર. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? તમે કઈ બનાવ્યું હોય તો બતાવજો. બોલ. મેં બનાવ્યું શું છે ઈ? લીધું જ. બતાવો બતાવો. હા હા, આમાં તો કઈક મેઘધનુષ એવું લાગે છે. અને ઓલું શું કહેવાય, આઈનહોર્ન ને શું કહેવાય? યુનિકોર્ન. યુનિકોર્ન વાળું છે. હા, શિંગડા વાળો ઘોડો, યુનિકોર્ન. બહુ સરસ, મસ્ત છે. ગાર્ગી બેને કેટલું સરસ મજાનું પેન્ટિંગ બનાવ્યું છે. હા, ગાર્ગી બેને શું બનાવ્યું છે? શેનું ચિત્ર છે આ? બહુ સુંદર છે. હો, ડિઝાઇન કેવી પાડી જો. હે, પણ તારો વિડિયો ઓન કર. બહુ મસ્ત બનાવ્યું છે. હો, વાહ, જાતે બનાવ્યું છે. આ શું છે? આ તો ઉંદરડા ભાઈ લાગે છે કે શું છે આ? આ ઉંદર છે. કેવો સર જાતે બનાવ્યો છે આવો? હા. વાહ, બહુ સુંદર ભાઈ. ઉંદરભાઈ બને. એટલે આની પૂંછડી જુઓ ભાઈ, ઉંદરભાઈ ની પૂંછડી જુઓ કેવી લાંબી છે. આવી લાંબી વાળી પૂંછડી વાળો ઉંદર હોય તો પકડાઈ જાય. હો, કોક એની પાછળ ચડે ને તો પૂંછડી જ પકડી લે. હા, ભાઈ ઉંદરભાઈ પકડાઈ જાય. મસ્ત છે. મેં આવું બનાવ્યું. આ જો, આ શું બનાવ્યું જો. ઓલું હેલિકોપ્ટર ઉડે ને. ઓ બહુ સરસ બનાવ્યું છે ભાઈ. જો એમાં ચિત્ર કર્યું છે. મને તો શું બતાવું હે. બતાવો ને ભાઈ. મારા પપ્પાને મને એક નવી ઇલેક્ટ્રિક વાટેગન લઈ આપી. ઓહો, આ તો મશીન ગન ની જેમ છૂટે. હો, હા. આ તો મારી પાસે આવી છે. હું તો છે ને મારા હાઈકટ આવી દીધા. હા, મને આનો બહુ શોખ છે ભાઈ. હું છે ને આનથી રમું છું ઘણી વાર. તો તમે અહીંયા આવો ને સ્ટુટગાર્ટમાં, ત્યારે આપણે કોક દિવસ છે ને રમશું બધા. હા. હોળીમાં તો બહુ મજા આવે. અને આ મીરાબેને શું બનાવ્યું છે? આખો મહેલ લાગે છે. આ તો એની અંદર કઈક હોય એવું લાગે છે. શું છે ઈ? આખું ઘર છે. શું બનાવ્યું છે? એની પાછળ રેનબો. ઓહો, એની પાછળ આખું મોટું મેઘધનુષ છે. અને અંદર બધા માણસો પણ લાગે છે. બહુ નજીક. બહુ સરસ છે. હો ભાઈ, મજા આવે એવું છે. બીજા કોઈને કઈ બતાવવાનું છે? આ પ્રિયાંશભાઈ પાસે શું છે?
મને બતાવ છે કશું. આ શું છે પ્રિયાંશભાઈ? માછલી લાગે છે. હા માછલી જ છે. અરે વાહ, એની આંખ ને એના જો એના પાછા એના છે ને આમ પાંખ જેવું હોય ને એને મીન પક્ષ કહેવાય. એની પાંખ હોય એને પાંખ જેવું હોય ને એનથી ચાલે. હા, પછી અર્પિતાબેને શું બહુ મસ્ત બનાવ્યું છે હો માછલી. તમે અર્પિતાબેને શું બનાવ્યું છે? આ તો કઈક મને કશું બતાવ છે મેમ. ફિરમેન ફિલ્મમાં મેં 5,5 કિલોમીટર હું રન કરી. 5.5 કિલોમીટર તમે દોડ્યા છો. વાહ, અને તમને આ પુરસ્કાર મળ્યો છે ભાઈ. બહુ સરસ. મેડલ એટલે પુરસ્કાર. બહુ સારું કહેવાય. આટલું બધું દોડી શકો છો તમે તો સારું જમતા હશો. બાકી જે સરખું જમતા ન હોય ને એ છોકરાઓ ન દોડી શકે એટલું. ઘણા ફાસ્ટ ફૂડ ને એવું બધું ખાય ને એ ન દોડી શકે. તમે તો સારું જમતા લાગો છો. હું છે ને ઉપર તો લાગે છે. મારું જિમ્નાસ્ટિક નું હતું ત્યારે મને આ મેડલ મળ્યું. વાહ વાહ, આ મેડલ મળ્યો છે. અને હર્ષિતભાઈ ને શું દેખાડવાનું છે? શું બતાવવાનું છે? બતાવો. मैंने एक हिप्नोटाइज मशीन बनाई. તમારું હિપ્નોટાઇઝ નું મશીન બનાવ્યું છે? ઓહો, તમારું વિડીયો નથી ચાલતો. હા જો ભાઈ, આ વશીકરણ નું યંત્ર છે, એટલે કે હિપ્નોટાઇઝ નું મશીન છે. और ये इलेक्ट्रॉनिक से चलता है. ઓહો, જો Batteries. બેટરી નીચે ચાલુ કરો ને તો તમે એની સામુ જો પછી તમે કયો એમ જ બધાય કરવું પડે હો. મરસી કાકા હા, મને કશું બતાવ છે. બતાવો બતાવો. હું આ મારું મેડલ ક્રિકેટમાં જીત્યો હતો મેન ઓફ ધ મેચ નું. મેન ઓફ ધ મેચ. ઓહો, તો તમે ક્રિકેટ બહુ સારું રમતા લાગો છો. અને આ હું ફૂટબોલમાં મેડલ જીત્યું હતું. બોલો, વાહ. અને આ સ્વિમિંગ નું. તો તમે બધી ગેમ રમતા આવડતી લાગે છે. હા, અને તો થોડાક દિવસમાં મારા ચેસ બી શરૂ થશે તો હોઈ શકે કે મને ચેસમાં બી મેડલ મળે. એમાંય મેડલ મળી જશે. વાહ, તો બહુ સારું કહેવાય ભાઈ. તમે બધા છે ને સરસ સરસ રમતો રમો છો અને એમાં આટલા બધા પુરસ્કાર એટલે કે મેડલ જીતો છો. એનો મતલબ એવો થાય છે કે તમે લોકો સારું જમતા હો અને સરખી રીતે મમ્મી પપ્પા જે બનાવી જમી લેતા હોય ને એ છોકરા સરખું મેડલ લાવી શકે. બાકી બહારનું ખાતા હોય ને ફાસ્ટ ફૂડ ખાતા હોય ને એવું બધું કરતા હોય ને એનું શક્તિ સાવ ઓછી હોય. એ લોકો ન જીતી શકે. સારું જમે ને એને જ તે મેડલ મળે. બહુ સરસ. હવે કોઈને કઈ બતાવવાનું છે? હર્ષી કાકા, હા, જો મેં આ ફોન માટે બનાવ્યું. કે બેન શું બનાવ્યું છે? આ ફોન અંદર નાખવા માટે. ફોન અંદર રાખવા માટે. વાહ વાહ. એમાં તમે તમારું નામ લખ્યું છે? હા, પણ એ ગુજરાતીમાં લખજો. કે યા તો ક ને ઉપર એક માત્રા અને યા. કેટલું સરળ નામ છે. તમે તો ગુજરાતીમાં જ લખી શકો ને ભાઈ. આપણે શું કામ અંગ્રેજીમાં લખવું જોઈએ? હા, કેક બનાવ્યો. બતાવો બતાવો. પ્લાનેટ અહીંયા બધા આ અર્થમાં અહીંયા આપણું સ્વિટ્ઝરલેન્ડ રે. અરે વાહ છે ઇન્ડિયા. વાહ, ભારત છે, એમાં સ્વિટ્ઝરલેન્ડ પણ છે અને આખો પૃથ્વીનો ગોળો છે. બહુ સરસ. આ તમે જાતે બનાવ્યું? બહુ મસ્ત છે હો. એમાં તમે બધા દેશના નામ વાંચજો, તમને બહુ મજા આવશે. મરસી કાકા બતાવો બતાવો. પ્રિયાંશભાઈ તમારું શું બતાવો છો તમે? આ છત્રી જેવું છે કે શું છે આ? ના, તો મેં પક્ષી બનાવી. પેલા તમારું નામ બોલો. નિર્વિડ પક્ષી બનાવી. નિર્વેદભાઈ પક્ષી બનાવ્યું છે. અને આ પ્રિયાંશ આ શું લખ્યું છે? બહુ મસ્ત બનાવ્યું છે પ્રિયાંશ નિર્વેદભાઈ. પક્ષી સુંદર છે. અને આ શું છે ભાઈ? મેં લાકડામાં ખીલી મારી. લાકડામાં ખીલી મારેલી છે. વાહ, મારો બહુ સરસ. એ બનાવ્યો. હા, મને કશું કેવું છે. કહી દો ચાલો. હું મારા વેકેશન પર 5 કે 4 દિવસમાં હું સ્ટુટગાર્ટ નહીં પણ જર્મની આવવાનો હું. અને અરે વાહ. જર્મનીથી હું પછી મારા પપ્પાના ફ્રેન્ડ સાથે ઇટલી જઈશ. ઇટલીથી હું એક મોટી ક્રૂઝમાં બેસીશ.
વાહ, તો હું તમને એમાં બહુ મજા આવશે. ઇટલી અને ગ્રીસની આઇલેન્ડ્સ પર જઈશ. બહુ સરસ. તો સ્ટુટગાર્ટમાં તો છે ને કવિન કાકા રહે છે, હું પણ રહું છું, તો તમે મને મળજો હો, બહુ હા, મજા હું આવશે. પૂછવા આવીશ પપ્પાને અરે પૂછીશ વાહ, બહુ અને સરસ, આવી શકું. બહુ સરસ. કવિન કાકા અહીંયા જ છે. બહુ સરસ. ચાલો, હવે આપણો સમય થઈ ગયો છે. આજે તો છે ને આપણને બહુ મજા આવવાની છે. શું કામ કે આપણે બધા, તમે સરસ સરસ લખો છો, તો તમને મયુર કાકા થોડુંક પૂછશે. આપણે નાનકડી પરીક્ષા દેવાની છે. બહુ મજા આવવાની છે હો. ચાલો, આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ સત્યમ વદ, ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, ધર્મં ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ. રાષ્ટ્રદેવો ભવ. ઓમ અસતો માં ઓમ અસતો મા સદ્ગમય, સદ્ગમય, તમસો માં તમસો મા જ્યોતિર્ગમય, જ્યોતિર્ગમય, મૃત્યુર્માં મૃત્યુર્મા અમૃતમ ગમય. અમૃતમ ગમય. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. ઓમ સહના ભવતુ, ઓમ સહના ભવતુ, સનો ભુનક્તુ, સહનો ભુનક્તુ, સવીર્યમ સહવીર્યં કરવાવહે, કરવાવહે, તેજસ્વિના તેજસ્વિના વધિતમસ્તુ, વધિતમસ્તુ, મા વિદ્વિષાવહે. મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. ખૂબ સરસ. હવે કવિન કાકા આપણને છે ને મસ્ત મજાની વાર્તા કહેશે, અને પછી છે ને તમે લખવાનું નોટ, પેન અને બધું સરસ મજાનું લઈ રાખજો હો. પછી એવું ન બને કે તમારી પાસે પેન જ ન હોય ને ઘણા પાસે નોટ ન હોય ને, એવું નહીં કરતા. કેમ છો છોકરાઓ? હું તો મજામાં છું ભાઈ. હવે તો છે ને અહીંયા અમે લોકો સ્ટુટગાર્ટમાં રહીએ છીએ ને, બાડન ગુટનબર્ગ આપણું જે છે ને રાજ્ય છે ને, એમાં તો છે ને હવે 3 દિવસમાં બધા છોકરાઓ જે સ્કૂલમાં જાય છે ને એમને વેકેશન પડી જવાનું છે હો. એ બધા છોકરાઓ તો મજા કરવાના છે ભાઈ. 3 દિવસ પછી તો એમને સરસ વેકેશન પડશે, અને છેક 6 વીક સુધીનું વેકેશન છે, 6 અઠવાડિયા સુધી હે ને. મને બહુ બધા કરજો હો ભાઈ. મારું તો વેકેશન પડી ગયું. હે ને, ઘણા છોકરાઓને વેકેશન પડી ગયું છે, ઘણા છોકરાને મારું 3 દિવસ પછી આવશે. હું અહીંયા જ રહું છું. હા, ઘણા લોકો ભારત જશે, ઘણા લોકો અહીંયા રહેશે. હે, ઘણા લોકો આપણે સાંભળ્યું કે ઘણા લોકો ભારત થી પાછા અહીંયા જર્મની આવવાના છે. તો બહુ જ બધી મજા કરજો ભાઈ તમે બધા. હવે છે ને હું તમારી માટે એક સરસ મજાનું છે ને, હા અમે લોકો યુકે જવાના છીએ. હા, ઘણા લોકો યુકે જશે ભાઈ. હા, સાચી વાત છે. અમે પણ યુકે જવાના. બધા અલગ અલગ જગ્યાએ જશે, જવાના. અને પછી છે ને બધા મજા કરશે. સરસ મજાની મજા કરીને પાછા આવવાનું છે આપણે, હે ને. તો હવે છે ને હું તમારી માટે એક સરસ તમારા જેવા એક નાના શેરુની વાર્તા લઈને આવ્યો છું. આજે સાંભળજો શાંતિથી. એક છે ને એક હરિયાળું જંગલ હતું, બહુ જ મોટું જંગલ હતું. જંગલના રાજા છે ને સિંહના ત્યાં છે ને એક તમારે જેટલો નાનો નાનો બાબો હતો. હો, નાનો છોકરો હતો. એનું નામ શું છે? સિંહના છોકરાનું નામ હતું શેરુ. તો શેરુ જે છે ને તમારી જેમ જ બહુ રમતિયાળ.
જ્યાં જોઈએ ને ત્યાં રમત રમત કરે અને શેરું પોતાનું ધ્યાન રાખે નહીં. અને એ ત્યાં જોઈએ ને ત્યાં એની મમ્મીની સાથે સિંહણની સાથે ફરતો રહે અને એમના ઝુંડમાં ફરે અને ક્યાંક ને ક્યાંક મસ્તી કરવા જતો રહે. ક્યાંક જતો જતો એક બકરીના બચ્ચામાં મળે ને તો બકરીના બચ્ચાની સાથે રમવા માંડે હે અને કઈક બીજાના બચ્ચા મળે ને એની સાથે રમવા માંડે ને ધૂનમાં આવી જાય રમતા રમતા, અને કઈ આજુબાજુ શું થઈ રહ્યું છે એને કઈ ખબર જ પડે નહીં અને ધ્યાન જ ના રાખે. પછી એક દિવસ શું થયું ખબર છે? એની મમ્મી સિંહણે એને કીધું કે શેરુ, તું છે ને, મને બહુ ગમે છે કે તું બધા પ્રાણીઓ સાથે રમે છે, એ બધું સાચી વાત છે, પણ ઘણા બધા પ્રાણીઓ જે છે ને એ ઘણા એવા પણ હોય કે જે તને નુકસાન પણ પહોંચાડી શકે છે. એટલે તારે છે ને બહુ સંભાળીને રમવું જોઈએ બધાની સાથે. તું ભલે કોઈને નુકસાન ના પહોંચાડે પણ કોઈ બીજા પ્રાણી તને નુકસાન પહોંચાડી શકે છે, તારે બહુ સંભાળવું પડે. તો કે મને શેની ડર હે? હું તો સિંહ છું, સિંહ. આગળ જઈને હું રાજા બનવાનો છું. મને કોઈની શેની બીક? હું તો બધા સાથે રમીશ ને બધા સાથે મજા કરીશ. તો સિંહણ કે સારું, વાંધો નહીં. પછી એક વાર તો શું થાય છે ખબર છે? શેરુ છે ને એ દોડતો દોડતો છે ને એક સરસ એને પતંગિયું દેખાય છે. એક સરસ મજાનું પતંગિયું છે ને ઉડતું 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 સિંહણના શરીર પાસે બેસે છે. તો શેરુને તો જોવે છે તો મજા આવી જાય, તો એ એને પતંગિયાને પકડવા દોડે છે. એ પતંગિયા સાથે મસ્તી કરતો કરતો એની પાછળ પાછળ દોડે છે ને તો પતંગિયું ઉડતું 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 છે ને બીજા જંગલમાં પહોંચી જાય છે. એ જે શેરુ જે જંગલમાં હોય છે ને એની જગ્યાએ બીજા જંગલમાં પહોંચી જાય છે. એ ઉડતું 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 પતંગિયું એવું ખોવાઈ જાય છે ને શેરુને ક્યાંય દેખાતું જ નથી. ધીરે ધીરે છે ને એ અંધારું થવા માંડે છે અને શેરુ તો વિચારે છે કે હું આ ક્યાં આવી ગયો? આ તો મારા મમ્મી પપ્પા બહુ પાછળ છૂટી ગયા છે, મારા ભાઈ બહેન પણ પાછળ છૂટી ગયા છે, કોઈ દેખાતું નથી. ધીરે 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 એ આગળ ચાલે છે અને બહુ રડવું આવે છે. નાનું નાનું હોય છે ને રડવું આવે કરે, હું ક્યાં આવી ગયો? આ મારા મમ્મી પપ્પાથી કેટલો દૂર આવી ગયો, મને તો રડવું આવે છે. ત્યાં એ છે ને ચાલતું ચાલતું જતો હોય તો એને અવાજ આવે છે કઈક એકદમ એવો અવાજ આવે છે ને ડરી જાય છે. તો એક ઝાડની પાછળ સંતાઈ જાય છે. તો ઝાડની ઉપર છે ને ઘુવડ બેઠું હોય છે. તો ઘુવડ એને કહે છે કે બેટા શું થયું તને? તું કેમ આટલો બધો ડરી ગયો છું? તો કે અરે ઘુવડ ભાઈ, મારું નામ શેરુ છે, હું જંગલના રાજા સિંહનો છોકરો છું, પણ મને છે ને હું છે ને પતંગિયાનું શોધતો શોધતો છે ને પતંગિયાની પાછળ દોડતો દોડતો છે ને હું અહીંયા આવી ગયો છું. હવે મને મારા ઘર પાસે કઈ રીતે જવું, મારા મમ્મી પપ્પાને કઈ રીતે મળવું, એ મને મળતું નથી. હવે હું શું કરું? મને બહુ ડર લાગે છે. તો ઘુવડ કહે છે કે તારી મમ્મી તને કહેતી હતી ને કે તું રમે બરાબર છે પણ આજુબાજુનું ધ્યાન રાખવાનું. તું દોડતો દોડતો આવી ગયો, તે વિચાર્યું નહીં કે મારા મમ્મી પપ્પા કેટલા પાછળ રહી ગયા? તો કે ના, મને વિચાર ના આવ્યો. હું તો પતંગિયા સાથે રમતો રમતો છે કે અહીંયા આવી ગયો. હવે મને બહુ ડર લાગે છે. ઘુવડ કે હા સાચી વાત છે, અહીંયા જંગલમાં એવા પ્રાણીઓ છે જે તને નુકસાન પહોંચાડી શકે, એટલે તારે સાર સંભાળ રાખવી જોઈએ તારી. તો કે હા, હું મારી સાર સંભાળ રાખીશ. તમે મને મારા ઘરે પાછા મૂકી જશો? તો ઘુવડ કે હું તને છે ને ત્યારે જ ઘરે પાછો મૂકી જઈશ ત્યારે મને લાગશે કે તું 3 સારા કામ કરે છે ને તો જ. તો શેરુ કે સારું, વાંધો નહીં. તો ધીરે ધીરે તો છે ને રાતની સવાર પડે છે અને સવાર પડે છે ને એટલે શેરુને થાય છે કે ચલો હવે હું ધીરે ધીરે આગળ જઉં. મારે જે જવાનું છે ને એ બાજુ હું જઉં. તે ધીરે ધીરે આગળ જાય છે. તો ત્યાં જોવે છે ને એક ઝાડીમાં સસલાભાઈ ફસાઈ ગયા હોય છે. એ બહાર નીકળવાનો એટલો બધો ટ્રાય કરતા હોય છે ને પણ એ સસલાભાઈ બહાર જ નથી નીકળી શકતા. તો શેરુ એ જોવે છે અને શેરુ તરત જઈને છે ને ઝાડીને આગળ પાછળ કરે છે તો સસલાભાઈ એ ઝાડીમાંથી નીકળી શકે. તો એ ઝાડીમાંથી સસલાભાઈ નીકળી જાય છે ને તો સસલાભાઈ કહે છે અરે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને બચાવી લીધો આ ઝાડીમાંથી. ઈશ્વર તમારું સારું કરે. એમ કરીને સસલાભાઈ ભાગી જાય છે. તો શેરુને તો બહુ મજા આવે. તો મેં કેવી સરસ રીતે મદદ કરી એમની. શેરુ પછી પાછો ધીરે 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 આગળ જાય છે. આગળ જતા જતા છે ને એને છે ને એવું છે ને એક નદી પાસે પહોંચે છે. નદી પાસે સરસ મજાનું પાણી પીવે છે અને સરસ મજાની માછલીઓ હોય છે ને એ માછલીઓને જોયા રાખે છે કેવી આમથી આમ તરે છે.
ત્યાં છે ને એને ચકલીનો અવાજ આવે છે, ચી 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 ચકલી બોલતી હોય છે. એને થાય કે આ ચકલી ક્યાંથી બોલે છે, કે દેખાતું નથી, ચી 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 એવું બોલે છે, પણ ક્યાંય ચકલી દેખાતી નથી. અને એ જે શેરું ઉભો છે ને એની પાછળ એક પથ્થર પડ્યો છે, એ પથ્થરમાં છે ને ચકલીની પાંખ છે ને ભરાઈ ગઈ હોય છે. તો ચકલીની પાંખ ભરાઈ ગઈ હોય છે ને તો એ જોઈને થાય છે કે હવે અમને કઈ રીતે છોડાવ. તો શેરું છે ને બહુ જ મહેનત કરીને છે ને એ પથ્થર છે ને દૂર કરે છે અને એમાંથી ચકલીને બહાર નીકાળે છે. અને ચકલી તો એ ઉડતી 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 શેરુ ઉપર પહોંચી જાય છે, શેરુની ઉપર ઉભી રહે છે ને શેરુને એટલો બધો પ્રેમ કરે છે ને ચકલી, એને પાંખોથી એને વહાલ કરે છે અને એની સાથે ચી 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 રમવા માંડે છે. અને શેરુને કહે છે કે તમારો ખૂબ આભાર, તમે મને અહીંયાથી બહાર કાઢી, હું કેટલા દિવસથી અહીંયા ફસાઈ ગઈ છું પણ મને કોઈ બહાર કાઢતું નથી, અને શેરુ તું આવ્યો ને એટલે મને બહાર કાઢી, એટલે તમારો ખૂબ આભાર. શેરુ તો ખુશ થઈ જાય છે અને ચકલી પાછું નદીનું પાણી પીને પછી ઉડી જાય છે. તો શેરુને તો બહુ મજા આવે કે ચલો આજે મેં બીજું કોઈક સરસ વ્યક્તિને બીજાની મદદ કરી. તો શેરુ પાછો ચાલતો 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 જાય છે. ચાલતો ચાલતો જાય છે ને ત્યાં છે ને એને એક ફૂક્સ મળે છે. ફૂક્સ એટલે શિયાળ. શિયાળને થાય છે કે આ કેવું નાનું બચ્ચું છે સિંહનું, કે આજે તો આને હું ખાઈ જ જવાનું છું. તો શિયાળ એને કહે છે કે અરે શેરુ તું અહીંયા ક્યાંથી? શેરુને કહે છે કે અમને કહું કે હું આ રીતે ફસાઈ ગયો છું, કે હું મારા ઘરેથી વિખૂટો પડી ગયો છું, મારી મદદ કરો, અહીંયાથી મારી મદદ કરજો ને. તો શિયાળ તો કહે છે કે કામ કર, કે શિયાળને થાય છે કે હું એને એવી જગ્યા લઈ જઉં ને અને ત્યાં જઈને એને મારી નાખીશ. તો શિયાળ છે ને એને એક સુમસામ જગ્યામાં લઈ જાય છે, કે ચલ હું તને તારા ઘરે છોડી દઉં, એમ કહીને સુમસામ જગ્યામાં લઈ જાય છે. તો ત્યાં એ છે ને શેરુ એની પાછળ પાછળ ચાલતો હોય છે અને શિયાળ ભાઈને તો થાય છે કે આજે તો મજા આવી ગઈ, આજે તો એક સરસ મજાના પ્રાણીને એક નાના બચ્ચાને ખાવાની મજા આવશે મને તો. તેમ કરીને આગળ ચાલતો હોય છે. ત્યાં આગળ શેરુ જોવે છે ને તો એક સાપ છે ને એ જાળીમાં ફસાઈ ગયો હોય છે. મોટો સાપ હોય છે, જાળીમાં ફસાઈ ગયો હોય છે. તો એ સુસવાટા કરતો હોય છે સાપ. તો શેરુને થાય છે કે આને હું કઈ રીતે કાઢું. શિયાળ કે અરે આને કાઢીશ નહીં, આ જેવા તું આને જેવું બહાર કાઢીશ ને તને ખાઈ જશે. શેરુ કે એવું કઈ રીતે ખાઈ જાય, હું તો એમને મદદ કરીશ એટલે કે સાપ મને ખાશે નહીં. શિયાળ કે અરે હું તને ના પાડું છું ને, ના ખાઈશ, ના કરીશ ને એ ખાઈ જશે તને, નહીં તો હું તને તારા ઘરે છોડવા નહીં આવું. તો શેરુને થાય છે કે ના ના ના, કે ભલે તમે મને ઘરે છોડવા ના આવશો પણ હું આ સાપનો જીવ બચાવીશ આમાંથી. મને મારી મમ્મીએ શીખવાડ્યું છે કે તારે બધા સાથે રમવાનું અને બધાની સાથે હળી મળીને રહેવાનું, આ સાપનો જીવ બચાવીશું. તો શેરુ તો છે ને એને જે ફસાઈ ગયો છે ને જાળીમાં, એ જાળીને ખંગોળે છે અને એવું કરે છે ને કે જેથી સાપ ત્યાંથી નીકળી શકે. તો સાપ બહાર આવી જાય છે અને શેરુને કહે છે કે બહુ જ સારું કર્યું કે તે મને અહીંયાથી કાઢ્યો, તું આ શિયાળની સાથે ના જઈશ, આ શિયાળ છે ને તને ખાઈ જશે. શેરુ કહે છે શું વાત કરો છો, આ શિયાળ ભાઈ તો મને મારા મમ્મી પપ્પા સાથે લઈ જાય છે. તો કે ના, આ શિયાળ છે ને દરેક જાનવરને અહીંયા આ રીતે ભોળવાઈને લઈને આવે છે અને પછી એને ખાઈ જાય છે. શેરુને તો બહુ ડર લાગે છે અને સાપ કે તું ડરીશ નહીં, હું તારી રક્ષા કરીશ. અને ત્યાં તો છે ને ઘુવડ આવી જાય છે. ઘુવડ કહે છે કે શેરુ મેં તને કીધેલું એ રીતે તે 3 સારા કામ કર્યા. પહેલું સારું કામ શું કર્યું, તો કે સસલાને બચાવ્યું. બીજું સારું કામ શું કર્યું, તો કે ચકલીને છે ને ચકલીને પથ્થરથી નીચેથી એને ફસાયેલી હતી ને એને કાઢી, એ સારું કામ કર્યું. અને કે ત્રીજું સારું શું કામ કર્યું, તો કે આ સાપ છે ને એ બહુ વખતથી અહીંયા ફસાઈ ગયેલો, એને કાઢ્યો. તો તે 3 બહુ સારા કામ કર્યા, એટલે હવે હું તને તારા મમ્મી પપ્પા સાથે લઈ જઈશ અને આ શિયાળની પાછળ ના જતો, આ શિયાળ બધાને ખાઈ જાય છે. એવું કીધું ને એટલે શેરુને તો બહુ ગુસ્સો આવ્યો. શેરુ, સાપ અને ઘુવડ મળીને જે શિયાળને માર્યો છે, એમણે જે ભગાઈને માર્યો છે, એ એમની પૂંછડી પકડીને, શેરુ તો એની પૂંછડી પકડી લીધી અને આગળથી સાપે એના પગ પકડી લીધા
અને ઘુવડે તો એનું નાક પર એટલા બધા વાર કર્યા ને શિયાળ તો કો બાપા રે, હવે તો આવું નહીં કરું, હવે કોઈને ભોળવાઈને ખાવા નહીં લઈને આવું, ભાઈ મને માફ કરો, એમ કરીને શિયાળને તો એવી ઊભી પૂંછડીએ ભગાયો ને. પછી શિયાળે તો વિચાર્યું કે હવે હું કોઈ દિવસ કોઈને ભોળવાઈને લાવીશ નહીં અને કોઈને આ રીતે ખાઈશ નહીં, એમ કરીને તો રડતો રડતો ભાગી ગયો. અને ઘુવડ છે ને શેરુને લઈને એને છે ને એના મમ્મી પપ્પા સાથે લઈ ગયા. અને એના મમ્મી પપ્પા તો એને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. સિંહણ તો બહુ જ ખુશ થઈ ગઈ. અને ઘુવડનો અને સાપનો આભાર માન્યો કે તમે મારા શેરુને મારી પાસે લઈ આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. અને શેરુએ પણ સિંહણને પાસે માફી માંગી કે મમ્મી હવે હું છે ને જિમ્મેદાર બનીશ. આ રીતે ખાલી ખાલી રમતા રમતા આપણી આજુબાજુ શું થાય છે એનું પણ ધ્યાન રાખીશ. હવે હું તને કોઈ દિવસ ફરિયાદ કરવાનો મોકો નહીં આપું, તું જે કહીશ ને એ જ રીતે હું કરીશ. અને શેરુ પણ એના ઘરે જઈને ખૂબ ખુશ થઈ ગયો. અને સિંહણ, સિંહ અને શેરુ બધા મળીને ખૂબ ખુશ થઈ ગયા. તો જો ને બાળકો, આવું શેરુની જેમ આપણે પણ આજુબાજુ શું થાય છે ને એનું ઘણા છોકરા એવું હોય કે રમતા રમતા એમની આજુબાજુ શું થાય છે એમને ખબર જ ના હોય. ઘણા છોકરા એવું કરે કે ઘણા એવા ખરાબ લોકો હોય ને એ છોકરાઓને ફોડવાઈને એમની પાસે લઈ જાય કે ચલો હું તમને એક ચોકલેટ આપું, ચલો હું તમને એક રમવાનું આપું, ચલો એમ કરીને એમને ભોળવાઈને લઈ જાય. ને ઘણા બધા છોકરાઓ છે ને આ રીતે ખોવાઈ જાય છે. એટલે આપણે છે ને આપણી આજુબાજુ આપણે બધાની સાથે રમવાનું, મસ્તી કરવાની, પણ આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે ને એનું પણ આપણને ધ્યાન હોવું જોઈએ. અને મમ્મી પપ્પા જે કહે ને એ હંમેશા માનવાનું. આપણું સારું જે છે ને આપણા મમ્મી પપ્પા કરતા કોઈ જ બીજું આપણું સારું ના વિચારી શકે જેટલું મમ્મી પપ્પા વિચારી શકે. હે ને? એટલે મમ્મી પપ્પાની આજ્ઞા કોઈ દિવસ પાડવાની નહીં. તમને મજા આવી આ શેરુની વાર્તા સાંભળીને? હા, બહુ મજા આવી. હે ને? બહુ મજા આવી. સરસ. તો હવે તમે પરીક્ષા માટે તૈયાર છો? બધાએ ચોપડી ને તમારે પેન ને પેન્સિલ ને બધું હાથમાં આવી ગયું છે? અને હા. તમારા મમ્મી પપ્પા તમારી આજુબાજુ આવી ગયા છે? આપણે ના. એમની બી જરૂર પડશે, એમને બી બોલાવી લો, મમ્મી કાં તો પપ્પાને જોડે. કવિનભાઈ એ બહુ સરસ મજાની વાર્તા કરી કે તમારે તમારા આજુબાજુના વાતાવરણનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ. તમને બધાને ખબર છે સ્પૃહાબેન ગઈકાલે આવા એક કોર્સમાં ગયેલા અને સ્પૃહાબેનને એ કોર્સમાં શીખવાડવામાં આવ્યું હતું. સ્પૃહાબેન, શું શીખવાડવામાં આવેલું ગઈકાલે? શું કહેવાનું જ્યારે મદદ જોઈતી હોય ત્યારે? પહેલા આ કહેવાનું, પછી મદદ કહેવાનું. કારણ કે કોઈક વાર જયારે તમે કહો ને કે મદદ, તો પછી અમુક લોકો આવે ના, તો પેલા આગ બોલે ને તો બધાને એવું લાગે કે આગ લાગીએ. એટલે જર્મનમાં શું કહેવાનું? ફાયર હિલ્ફર. શું કહેવાનું? ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે શું કહેવાનું? જોશથી બોલવાનું. ફાયર હિલ્ફર. બધા બોલીશું સાથે એકવાર. શું કહેવાનું ઇમરજન્સીમાં જરૂર પડે એટલે? ફાયર હિલ્ફર. બરોબર ને? થેન્ક યુ કવિનભાઈ. વાર્તા બહુ જ સરસ હતી. કેમ છો બધા બાળકો? મજામાં? હા, મજામાં. એકદમ મજામાં. તમે બધા ગૃહ કાર્ય કરી રહ્યા છો ને? બરોબર. હા. સરસ સરસ. બધાય કરતા રહેજો. વધારે ને વધારે બાળકો કરે તો મજા આવે બધાને. હે ને? અને ઘણા બધાનું વેકેશન ચાલુ થઈ ગયું છે ને ઘણા બધાનું થવાનું છે. એટલે આપણે એવું વિચાર્યું કે હવે વેકેશનમાં જાઓ પહેલા એકવાર આપણે નાનકડી ગુજરાતી પરીક્ષા લઈ લઈએ તો બધાને ખબર પડે કે હાસ, મને આ સેમિસ્ટરમાં આ 6 મહિનામાં આટલું સરસ ગુજરાતી આવડ્યું. બરોબર ને? બધા તૈયાર છો એના માટે? હા. હા. તમારા મમ્મી પપ્પા તમારી જોડે આવી ગયા? હા. મમ્મી પપ્પા? હા. સરસ. દાદા બા હોય તો બી ચાલે. હા ભાઈ? તો બધા પાસે કાગળ પેન આવી ગયા છે અને મમ્મી કાં તો પપ્પા કોઈ આવી ગયા છે. બરોબર ને? કોઈને બાકી છે? મમ્મી નહીં આવતી. મમ્મી.
તમને મારી સ્ક્રીન દેખાય છે? હા એ સ્ક્રીન ને છે ને આપણે તમે મોટી કરી શકો. હા, દેખાય છે ને બરોબર? ના હા, હા તો હું એને થોડી મોટી કરી નાખું. હવે દેખાય બરોબર? હા બરાબર દેખાય છે. હે ને? સરસ સરસ. અચ્છા. તો આપણે હવે બધા વાલી મિત્રોને બી વિનંતી છે કે જો કદાચ સ્પીડ થોડી વધારે હોય તો કહેજો. આપણે ધીરે ધીરે કરીશું કે જેથી છોકરાઓને બી મજા આવે અને આપણને બી ખબર પડે કે એમને શું આવડે છે. એટલે જો લાગે કે સ્પીડ થોડી વધારે છે તો પ્લીઝ જણાવજો. આપણે દરેકે દરેક છોકરાને પૂરેપૂરો એને ટાઈમ મળે અને સારી રીતે પરીક્ષા આપે એવું આપણે જોવાનું છે. બરોબર? ઓકે, તો હું ચાલુ કરું છું. તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર પહેલા 10 માર્ક્સનો છે ક્વેશ્ચન કે જે વાંચવાનો છે અને એના પછી બાકીના બધા સવાલો છે. તો આના બધાનું મૂલ્યાંકન બી આપણે વાલી તરીકે જાતે જ કરવાનું છે કે જેથી આપણને ખબર પડે કે આપણું છોકરું ક્યાં ઊભું છે અને એમને કરવા દેજો. એમ તમે એમને થોડો ટાઈમ લે તો બી વાંધો નહીં, પણ એમને કરવા દેજો. જો એકદમ અટવાઈ ગયા હોય તો જ મદદ કરજો. બાકી મને એવી છે ફિલિંગ્સ કે એ લોકોને ઘણા બધા આગળ વધેલા છે તો આપણને ખબર પડે ક્યાં ઊભા છે એ રીતે. બરોબર? તો હવે ચાલુ કરશું આપણે. તો બધા પોતપોતાનું માઇક્રોફોન બંધ કરી શકો છો. બરોબર? તમારે તમારા મમ્મી પપ્પાની આગળ બોલવાનું છે કે તમે આ શું વાંચી રહ્યા છો. બરોબર? એટલે બધા પોતાનું માઇક્રોફોન બંધ કરી દેશે અને મમ્મી પપ્પાની સામે બોલશે. બરોબર? તો આ પહેલો અક્ષર છે જે આ મોટો છે, શું લખ્યું છે? વાંચી લીધું બધાએ? ખર વાહ, પણ બોલવાનું નહોતું. હે ને? ચલો હવે આપણે બીજો અક્ષર લઈશું. બરોબર? હવે આ બીજો શબ્દ શું છે? આજે અમારું માઉસ છે ને એ શબ્દ શું છે? અરે વાહ, તમે તો બધા બહુ હોશિયાર છો. બધા ફટાફટ વાંચી લો છો ભાઈ. બહુ સરસ. તો આપણે ત્રીજો શબ્દ વાંચીએ. હવે આ શું છે? આ તો બધાના ઘરમાં છે ભાઈ. આ તમારા ઘરમાં છે. એક ઘરમાં આ છે. કોઈ જેવું નથી જેના ઘરમાં આ નથી. તમારા રૂમમાં છે, મમ્મીના રૂમમાં છે, પપ્પાના રૂમમાં છે, તમારા ઘરમાં એન્ટ્રન્સમાં છે, બધાના ઘરમાં છે. અરે વાહ, તમે તો ફટાફટ બધાએ પકડી લીધું. મારી પાછળ બી છે. બોલો, તમને મારા બેકગ્રાઉન્ડમાં બી પાછળ દેખાય છે? છે ને? બહુ સરસ, બહુ સરસ. હવે એના પછીનો શબ્દ આવી રહ્યો છે. હા, બહુ મજાનો શબ્દ છે. આ તો ભાઈ, આ તમે બધા રોજ યુઝ કરતા હશો, હે ને? મે બી દિવસમાં 3 વાર. એના વગર તો ભાઈ બાળકો ખાઈ જ ના શકે. બહુ ઓછા બાળકો હશે જે એના વગર ખાતા હશે. એના વગર બી ખાઈ તો શકાય. હે, ભારતમાં બહુ બધા લોકો એના વગર ખાય છે. પણ આપણી નવી જનરેશનમાં અને હું પણ ભાઈ, હા, અમે બધા જ આનો ઉપયોગ કરીને જ ખાઈએ છીએ. તમને જે વંચાય છે ને એને સ્ટ્રાઇક થ્રુ કરતા જઈએ તો હા હા, ઓકે ઓકે. તો આપણે આ છે ભાઈ. હા, આ જેનો
આપણે બેકગ્રાઉન્ડમાં માર્કિંગ કર્યું છે એ વાંચવાનું છે અત્યારે. હા, હું તો રોજ એનો યુઝ કરું છું. હા ભાઈ, દિવસમાં 2 વાર તો ઓછામાં ઓછું એનો યુઝ કરું છું. તમે બધા બી યુઝ કરતા હશો, બરોબર? હું આશા રાખું તમે બધાએ સરસ મજાનું વાંચી લીધું છે. તો હવે આપણે નવો એક શબ્દ આવી ગયો છે. આપણે ભારતમાં જઈએ ને તો દરેક ગામમાં આ હોય. બોલો, આપણા જર્મનીમાં બી હોય. દરેક મોટા મોટા શહેરમાં જ્યાં તમે જઈને છે ને શું કરો છો? શોપિંગ કરો છો, હે ને? તો પહેલો અક્ષર મને કંઈક ડ જેવું વંચાય છે. આઈ હોપ તમને બધાને બી ડ જ વંચાતો હશે, હે ને? અરે વાહ, તમે તો બધાએ ફટાફટ પકડી લીધું ને. ફટાફટ પકડી નાખ્યું ભાઈ તમે તો. શું વાત છે, શું વાત છે. બહુ સરસ, બહુ સરસ. તો હવે આપણે આગળના શબ્દ ઉપર જઈશું. હવે હાલ છે ને આ બધા છે ને રજાઓમાં ગયેલા છે. આ બહુ ઓછા દેખાય છે ઉનાળામાં, પણ આજ સવારે દેખાતા હતા. હા ભાઈ, આજ સવારે મેં થોડા ઘણા જોયા હતા. પણ આમ શિયાળામાં તો એટલા બધા થઈ જાય ને કે દેખાય જ નહીં તડકો. તમે વાંચી શકો છો? હે, શું વાત છે. બધાએ ફટાફટ પકડી નાખ્યું ભાઈ. હા, બહુ સરસ. ઓકે, તો આપણે હવે આગળના શબ્દ ઉપર જઈશું. હવે છે આ છે શું લાગે છે તમને? આ શું લખ્યું છે? તમે બધા જ લોકો સ્કૂલમાં છે ને અને ઘરે બી આનો રોલ નિભાવતા હો છો. થોડું 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 કરતા હો તમે. શું વાત છે. પેલા ધડ બધાએ વાંચી નાખ્યું ભાઈ. વાંચી લીધું બધાએ? તો આપણે જઈશું હવે આગલા શબ્દ ઉપર. અને આગલો શબ્દ છે, આમાંથી તમારામાંથી આઈ થિંક આપણા જે આ ગ્રુપમાં છે ને એમાંથી ઘણા બધા છે. બોલો, એ લોકો બહુ જ હોશિયાર હોય. એમને ઘણી બધી ખબર પડતી હોય. હા, આ શબ્દ જે માર્ક કર્યો છે ને એ શબ્દ વાંચવાનો છે. હા, બીજો નહીં.
અરે વાહ, બહુ સરસ, બહુ સરસ. તમે બધા તમારો કેમેરો ચાલુ કરી શકો. હા, તો મને તમારા હોઠની મુવમેન્ટ પરથી ખબર પડે કે તમે શું વાંચી રહ્યા છો. માઇક્રોફોન ચાલુ નહીં કરો, પણ કેમેરો ચાલુ રાખો. બરોબર? શું વાત છે. મને બધા હસતા હસતા ચહેરા દેખાઈ રહ્યા છે. એનો મતલબ કે બધાને પરીક્ષા આપવાની મજા આવી રહી છે. મને બી પરીક્ષા લેવાની બી મજા આવી રહી છે. હવે હવે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ આવ્યો છે ભાઈ. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તો બધા ફટાફટ વાંચી નાખશે. હા, શું વાત છે. પ્રિયાંશી બેને તો વાંચી બી નાખ્યું. મેં જોઈ લીધું, સાંભળી લીધું. બહુ સરસ. પપ્પા અહીંયા છે કામ આવી ગયું. માઇક્રોફોન બંધ રાખજો, માઇક્રોફોન બંધ રાખજો. નહીં દેખાવશો મારા બાજુમાં આવો ને. હા, વાંધો તું કન્ટિન્યુ કર. હું હમ. વાંચી નાખ્યું બધાએ? શું વાત છે. અને હવે આપણે છેલ્લો શબ્દ છે વાંચવાનો, કે તમે શીખી રહ્યા છો. વધારે ટિપ્સ અપાય નહીં મારાથી. હા ભાઈ, હું પરીક્ષા લેવા બેઠો છું, પણ હું બહુ બધી ટિપ્સ આપી રહ્યો છું. બહુ હોશિયાર છો ભાઈ. હા, તમે બધા તો ફટાફટ કરી નાખ્યું ભાઈ. બહુ સરસ. તો ચલો, 10 માર્ક્સની તમારી પરીક્ષા પતી ગઈ. હવે આપણે અક્ષરો ગોઠવીને શબ્દો બનાવવાના છે. તો તમે આ એક અક્ષર શીખ્યા છો મહર્ષિ કાકા જોડેથી, અને આ એ અક્ષર શીખ્યા છો. તો આપણે બંનેને ભેગા કરીને એક શબ્દ બનાવવાનો છે. બનાવી નાખશો બધા? થઈ ગયું? જો એ થઈ ગયું હોય તો આ બીજો શબ્દ છે. આ તો આપણે આને છે ને બધા જ લોકો પીતા હોઈએ છે, પણ એને ગુજરાતીમાં એનું બીજું નામ છે. બરોબર ને? આપણે આને, આ પતી ગયો છે તો આને આપણે સ્ટ્રાઇક આઉટ કરી નાખીએ. થોડી સ્પીડ વધારે હોય તો વાલી મિત્રો કહેજો. હા, બરોબર. હવે ત્રીજો શબ્દ આવી રહ્યો છે. લખાઈ ગયો છે ત્રીજો શબ્દ પણ. હવે આવ્યો છે ભાઈ ચોથો શબ્દ. આ તમારા મમ્મી છે, બા છે ને, એ બધા જ છે ને આની અંદર આવે કેટેગરીમાં.
થઈ ગયું ને? ચલો હવે આવ્યો છે છેલ્લો શબ્દ. આપણે આમાંથી છે ને પાણી પીએ છીએ દેશમાં. આ તો બહુ આસાન હતું. આ તો તમે બધાએ ફટાફટ કરી નાખ્યું હશે. હા, મને વિશ્વાસ છે કે તમે આ ફટાફટ લખી દીધું હશે. બરોબર ને? ચલો હવે છે ને એક પછી એક તમારે આ જે ખાલી જગ્યા દેખાય છે, આ જે ખાલી જગ્યા, આની અંદર છે ને એક અક્ષર મૂકવાનો છે કે જેથી આખું એક નામ બને. બરોબર? એક અક્ષર વચ્ચે તમારે વિચારવાનો છે કે કયો અક્ષર અહીંયા મૂકવું કે જેથી કરીને મારો શબ્દ સાચો બને. બરોબર? હવે તમારે વિચારવાનું કે શું હોઈ શકે અહીંયા એમ. બરોબર? તો પહેલું છે વચ્ચે ગેપ છે અને પછી છે, એટલે તમારે આ વાંચવાના છે, વચ્ચે ગેપ પૂરવાની છે. અને આ શબ્દ તો કદાચ આપણે ઉપર બી વાંચ્યો તો તમને જો થોડી નાનકડી ટીપ આપું તો અરે વાહ, બહુ બધા છોકરાએ તો ઓલરેડી લખી નાખ્યું ફટાફટ. શું વાત છે. ચલો હવે આપણે નેક્સ્ટ શબ્દ ઉપર આવીએ છીએ, આગલા શબ્દ ઉપર. આ છે ને ભાઈ જંગલમાં જોવા મળે. હો, તમને કહી દઉં અત્યારથી. જર્મનીના જંગલોમાં તો બહુ જ જોવા મળે. શું વાત છે, ફટાફટ લખાઈ રહ્યું છે બધાનું તો. બહુ સરસ, બહુ સરસ. તો હવે આગલો શબ્દ આવી રહ્યો છે જે છે તમારા દાદાબાને આ કરતા બહુ આવડે. હા ભાઈ, આપણે તો હજુ શીખવાનું છે. દાદાબાને બહુ સારું આવડે, પણ તમારામાંથી ઘણા બધા કરતા બી હોઈ શકે. હા, મજા આવે ભાઈ, બહુ મજા આવે. શું હોઈ શકે? હું કાલે જ ભજન માંગ્યો હતો. ઓ, બોલવાનું નહોતું કે અંશભાઈ? બરોબર ને? તો હવે આપણે આગળના એક શબ્દ પર જઈશું જે તમે બધા જ બહુ જ લખી નાખ્યું બધાએ. શું વાત છે, તમે બધા જ આટલા મજાના બાળકો છો. એટલો મસ્ત શબ્દ છે. છો ને તમે બધા જ, મને તો લાગે છે ભાઈ, હે ને? ચલો હવે એક છેલ્લો શબ્દ છે, ભાગો ભાગો. આ શબ્દ છે ને, આ શબ્દ એ
તમે બધાએ ઘણી વાર સાંભળ્યો હશે, એનો ઉપયોગ બી કર્યો હશે. આના પાછળ ભાઈ ઘણા બધા ફોર્મ બની શકે. હા, બારાક્ષરીના मेरा पापा નું નામ है વિજય. એ નહોતું બોલવાનું ભાઈ, તમે ટિપ્સ આપી દીધી. બહુ સરસ, બહુ સરસ, મજા આવી ગઈ. તો હવે એકદમ આસાન આવે છે, એકદમ આસાન છે આ પરીક્ષા તો, બરોબર? તો તમારે છે ને આ શું લખ્યું છે ને એ વાંચવાનું છે. આપણે બારાક્ષરી શીખ્યા છીએ, મહર્ષિ કાકાએ બારાક્ષરી શીખવાડી છે કે આ, એ, ઓ, કી, કુ, કઈ, પણ એના આપણે બાકી ઘણા બધા નવા નવા શીખેલા અક્ષરો માટે બી યુઝ કરી શકીએ, બરોબર? તો આ શું લખ્યું છે તમારે મોટેથી વાંચવાનું છે. જેટલું વાંચો ને એનું 1 માર્ક્સ મળશે. હા, એટલે સરખી રીતે જોજો, વાંચજો. બરોબર ને? હવે સોરી, કઈ કહી રહ્યા હતા? ઓકે, હવે બીજો અક્ષર આવી રહ્યો છે. આ તો તમે બહુ યુઝ કરતા. પહેલા જે 2 અક્ષરો છે ને એને ભેગા કરો ને તો એક મોટા ભગવાનનું નામ થઈ જાય. વાંચી નાખ્યું તમે બધાએ? ચલો હવે આ કદાચ થોડું ડિફિકલ્ટ પડે, પણ તમને શાંતિથી વાંચવા જઈશું આપણે. થોડો ટાઈમ આવશે, વિચારજો. હા ભાઈ, મહર્ષિ કાકાએ 6-7 લેક્ચર પહેલા, ક્લાસીસ પહેલા શીખવાડી હતું આવી એ. થઈ ગયું? શું વાત છે. હવે નેક્સ્ટ આવ્યું છે, આ બી બહુ આસાન છે ભાઈ. હા, આ તો તમે ઘણી બધી વાર સાંભળ્યું હશે, બોલ્યું હશે, જોયું હશે, વાંચ્યું હશે. એકદમ આસાન છે. અને હવે છેલ્લો શબ્દ છે. હા, તો છે ને કલરનું બી નામમાં યુઝ થાય ભાઈ. હો, કલરના નામમાં એનો ઉપયોગ થાય. હો, એવો મસ્ત મજાનો અક્ષર છે. રંગ કહીએ ને આપણે, રંગ, રંગના નામમાં બી યુઝ થાય, એનો ઉપયોગ થાય. બહુ સરસ, બહુ સરસ. હવે તો ચિત્ર ઓળખવાનું છે અને નામ લખવાનું છે. જોઈએ. હા, હવે તો તમે ફટાફટ કરી નાખશો. આ તો મને પૂરેપૂરો વિશ્વાસ છે. શું છે આ?
મેં જોયું, જોઈને ખબર પડી ગઈ બધાને ફટાફટ કે મારે શું લખવાનું છે. ચિત્ર જોવાનું છે અને બાજુમાં એનું નામ લખવાનું છે ગુજરાતીમાં. હા ભાઈ, વિચારજો કઈ રીતે લખવાનું. જે મહર્ષિ કાકાએ શીખવાડ્યું છે ને, જે લોકોએ ગૃહ કાર્ય કર્યું છે ને, એ તો ફટાફટ લખી દેશે. બહુ આસાન છે ભાઈ. હો, લખાઈ દીધું. શું વાત છે, તમે તો બધા બહુ જ હોશિયાર છો ભાઈ. તો આપણે બીજા ચિત્ર ઉપર જઈશું. હો, અત્યારે ખાવાની મજા આવે. હા, અત્યારે આટલી ગરમીમાં ભાઈ. ગુજરાતીમાં લખજો ભાઈ આનું નામ, જર્મન કે ઇંગ્લિશ અંગ્રેજીમાં નહીં. હો, એનું મસ્ત મજાનું નામ છે ગુજરાતીમાં. ગરમીમાં તો બહુ મજા આવે ભાઈ. હા, એને ખાવાની બહુ મજા આવે, બહુ મજા આવે. ઓહો હો. શું વાત છે, બધાએ લખી દીધું આટલું ફટાફટ? તમે તો બધા બહુ જ હોશિયાર છો ભાઈ. તો હવે ત્રીજું. ઓહ, વાહ, જર્મની અને આની તો દોસ્તી છે ભાઈ. હે ને, આપણે નાનપણથી એની જોડે રમે જ જઈએ. અને ગુજરાતીમાં આના 2-3 નામ બી છે. તમને જે આવડે એ લખજો. હો ને. તમને 2-3 નામ આવડતા હોય, તમે એટલા ફાસ્ટ હોય તો 2-3 બી લખી શકો. હો ભાઈ. ગુજરાતીમાં આપણા બધા જ લોકો છે ને આની જોડે રમીને મોટા થયા છીએ. બોલો, આખી દુનિયામાં બધા જ લોકો આની જોડે રમ્યા હશે ક્યાંક ને ક્યાંક. બરોબર ને? તમે બધા રમ્યા જ છો ને અને રમો છો, હે ને? ચલો, હવે આવ્યું છે ઓ. એ તમારામાંથી કોઈને આનો અવાજ કાઢતા આવડે છે? કોઈ આનો અવાજ કરી શકે છે? અરે વાહ, અરે વાહ, બહુ સરસ. તમે મ્યુટ છો. ઓ, થેન્ક યુ. આપણે આનું બધા લોકો દૂધ પીએ છીએ, હે ને? અને અહીંયા સ્વિટ્ઝરલેન્ડમાં જઈએ ને તો બહુ બધી દેખાય ભાઈ. હા, તમે બ્લેક ફોરેસ્ટમાં બી જાઓ ને તો એ બહુ બધી દેખાઈ જાય રસ્તામાં. અને ઓસ્ટ્રિયામાં તો ધ્યાન રાખવું પડે ભાઈ. હા, રોડ ઉપર આવી જાય, તમારી ગાડીને અથડાઈ જાય. ઇન્ડિયામાં પણ. ઇન્ડિયામાં પણ, હા, ભારતમાં પણ તમારા રોડ ઉપર આવી જાય ફરતી. એ બધી રોડની રાણીઓ કહેવાય. એ ફરે, એમને મજા આવે. બધાના ઘરે જઈને જમવાનું, એમને બધાના ઘરે વેલકમ હોય. એ લોકો બધાના ઘરે એમને ખાવાનું મળે, હે ને? હવે છેલ્લું છે. હા ભાઈ, આ તો બધાને ખબર છે. ફટાફટ લખી દેજો. હા ભાઈ, આનું છે ને કેવું છે ખબર છે? આપણે બધા છે ને અંગ્રેજી નામ છે ને એને જ ગુજરાતીમાં લખીએ છીએ. નામ તો અંગ્રેજી જ છે, પણ આપણે એને ગુજરાતીમાં લખી દઈએ છીએ આપણી ભાષામાં. મજા આવે, એ ચાલે.
એ બાને આપણી ભાષાને નવા નવા શબ્દો એ મળતા રહે ને, હે ને? જેમ કે આપણે ઇન્ટરનેટનું ગુજરાતી શબ્દ બનાવવા જઈએ તો એટલો લાંબો થઈ જાય ને કે આપણે બોલતા બોલતા થાકી જઈએ. બરોબર ને? તો અહીંયા આપણી પરીક્ષા પૂરી થાય છે અને તમારા મમ્મી પપ્પા તમારા મૂલ્યાંકન કરી શકે છે કે તમે 30માંથી કેટલા માર્ક્સ લાયા. અને મને વિશ્વાસ છે કે તમારામાંથી બધા જ છોકરાઓએ છે ને 22 માર્ક્સની ઉપર લાયા હશો. તમે બધાએ પરીક્ષા પાસ કરી નાખી છે. 22 માર્ક્સ ઉપર તમારા બધાના માર્ક્સ આવ્યા છે. મને 28 આવ્યા. મને વિશ્વાસ હતો 22 માર્ક્સ ઉપર તમારા બધાના માર્ક્સ આવ્યા હશે એવો મને વિશ્વાસ છે. કાકા આઈ મીન ઇન મયુર કાકા, બોલો બેટા. મારું આ બધા સાચા છે. મારા 28 માર્ક્સ છે. શું વાત છે, બહુ સરસ. મારું 26 છે. 26 માર્ક્સ લઈ આયા. અલે આ બાપ રે. મારો 29 માર્ક્સ આવ્યા. ઓહો હા, બ્લોકબસ્ટર કહેવાય આને તો ભાઈ. સાંભળીને બહુ જ આનંદ થયો. મારા 24 છે. શું વાત છે, બહુ સરસ. મારા બી 24 છે. બહુ સરસ. મારે 24 છે. 25 માર્ક્સ આવી ગયા. 24 માર્ક્સ આવી ગયા. શું વાત છે. મને 26 માર્ક્સ આવી ગયા. મને 30. વાહ, કેશવભાઈને 30 આવી ગયા. અક્ષરભાઈને 30 આવી ગયા. શું વાત છે. 30માંથી 30 માર્ક્સ લઈ આવ્યા તમે લોકો તો. બહુ જબરજસ્ત મહેનત કરો. જાણીને બહુ જ આનંદ થયો. શું વાત છે. 27 માર્ક્સ લઈ આવ્યા. તમારા બધાના માર્ક્સ જોઈને મને, મહર્ષિ કાકાને અને કવિન કાકાને બહુ જ આનંદ થયો. તમે લોકો કેટલી મહેનત કરો છો, તમે કેટલી ગુજરાતી ભાષા શીખવામાં મજા આવી રહી છે એ તમારા માર્ક્સ પરથી અમને દેખાઈ રહ્યું છે. બધાને તાલી આપો. ચલો, બહુ સરસ, બહુ સરસ. બધા છોકરાઓને ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ સરસ. હો, તો તમારે છે ને હજી બહુ સારું કરવું હોય ને તો મયુર કાકા આપણને જ્યારે જ્યારે ગૃહ કાર્ય આપે ને, જો તમે દર અઠવાડિયે કરો ને તો તમને છે ને હજી તો બોલે ને ત્યાં તો તમે લખવા માંડ્યા હોય એવું સરસ તમને આવડી જશે. અને હવે થોડાક દિવસમાં છે ને આપણે નવા થોડાક અક્ષરો શીખશું અને થોડુંક બીજું શીખશું. એટલે તમને છે ને અત્યારે જ જો તમે સરસ કરી લેશો ને અને થોડાક જો આપણને એમ લાગતું હોય ને અમુક અક્ષરો ભૂલાઈ ગયા છે આમાંથી, તો જ્યાં ભૂલ પડી હોય, જે અક્ષરમાં ભૂલ પડી હોય ને એ અક્ષરનું જો ગૃહ કાર્ય તમારી પાસે હોય ને તો તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે મને અક્ષર ભૂલ પડી એટલે ઈ ગૃહ કાર્ય પાછું કરી લેશો ને તો તમને ક્યારેય નહીં ભૂલાય. તો તમે બહુ સરસ લખી શકશો. હો, તો તમે હજી વધારે મહેનત કરો અને બધાએ છે ને ભાઈ તમારું લેસન હોય ને દર અઠવાડિયે મૂકવાનું. હો, તો તમે, કારણ કે આપણી માટે તો મયુર કાકા કેટલી મહેનત કરીને આવું સરસ બનાવે અને પછી આપણે લખીએ જ નહીં તો કઈ સારું કહેવાય નહીં. હો, તો તમે લખશો ને હવે બધા. મજા આવી ને? ખૂબ સરસ. હો, તો આપણો હવે સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના મહર્ષિભાઈ, કરીએ. આપણે થોડું વાલીનું ફીડબેક લઈ લઈએ છીએ. હા, તમારા મમ્મી પપ્પાને છે ને પેલા બોલાવી લ્યો. ચાલો, આપણે આજે પ્રાર્થના નહીં, આજે મમ્મી પપ્પાને બોલાવી લ્યો. છોકરાઓને જઈ શકે એ લોકોને જવું. હા, તમે હવે રમજો. હવે આપણે તમારે રજા. મમ્મી પપ્પા અમને વાત કરી લે. પેરિસ મંદિરનો મીટિંગમાં છે. કાંઈ વાંધો કોઈ જ નહીં, વાંધો તો નહીં. અમે પછી વાત કરશું. હો, મમ્મી પપ્પા ન હોય તો કાંઈ નહીં, તો તમે બંધ કરી દો. ઓકે, બાય. બાય બાય. અચ્છા, કેવું રહ્યું બાળકોને? અમારો એક્સપિરિયન્સ એવો છે કે બહુ સારું હતું. એટલે આવી ટેસ્ટ કદાચ મોર ઓફન કરે તો એ લોકોને પણ ખબર પડે કે ક્યાં છે એક્ઝેક્ટલી એ લોકો.
તો આવી રીતે થોડું કદાચ હર મહિને એકવાર પ્લાન કરે તો સારું એમ. ખરી વાત. બરોબર. એટલે આપણે મહિને એટલે કે 4 રવિવારમાંથી એક રવિવાર ફાળવો એટલે ઈ લગભગ 25% જેવો આપણો સમય થઈ જાય. બરાબર. પણ કદાચ આપણે 3 મહિને કે એવું કંઈક અથવા તો આપણે કંઈક 3 મહિને તો કરીએ જ છીએ, પણ મહર્ષિભાઈ આપણે કદાચ સમય નાનો કરીને 6 અઠવાડિયે એકાદ વાર કરીએ એમ. હા એવું કંઈક વિચારી શકાય કે વિચાર સારો છે. જેથી હા કારણ કે આ બાળકો બહુ સારું એક્સરસાઇઝ હતું એટલે એને પણ ખબર પડી કે એક્ઝેક્ટલી ક્યાં સ્ટેન્ડ કરે છે એમ. ખરી વાત. હા એટલે આના માધ્યમથી આપણી જ પરીક્ષા હતી કામ હા, જુઓ તો કે આપણે કેટલું કામ કરાવી શકીએ છીએ એમની પાસે બરાબર. કેટલું શીખવી શકીએ છીએ. એટલે એ રીતે જોવા જાવ તો હા. અન્ય વાલી મિત્રોને નિર્વેદભાઈ તમે કઈ કહી રહ્યા હતા? એટલે કેવું મેં જોયું કે છે ને એમનું અને મારા છોકરાનું નિર્વેદને બધા વર્ડ્સ જે નજીકના વર્ડ્સ હોય ને ઘડું એટલે ઘડો છે, ગળું છે, તે સારું છે એમ. એટલે એનું કેવું માઇન્ડમાં ક્લિયરિટી આવતી જાય એમ. કેમ કે સુંદર એના માઇન્ડમાં શૂન્ય બી હોય. હા, શૂન્ય બી હોય. એટલે એ બહુ સારું છે કે એને બધા કેવા જે મેચિંગ વર્ડ્સ હોય ને એ બધા કેવું નજીકના વર્ડ્સ કેવું એને ઘણા એના માઇન્ડ થી લાવે છે, પૂછે છે. તો મને બી મજા આવે કે હા જો છોકરાને ખ્યાલ આવે છે કે હા આવો બી વર્ડ હોતો હોય. હા એટલે એની અંદરની સ્ફૂર્ણા થાય ને એ બહુ મહત્વની છે. એટલે એનું જે શબ્દ ભંડોળ હોય ને એ જેટલું વધે ને એવું આપણે ઘરે બેઠા હોય ને તો પણ એવો પ્રયોગ આપણે કરી શકીએ કે એકને એક વસ્તુની આજુબાજુના કેટલા શબ્દો છે. તો અત્યારે ધારો કે લીલા લખતા હતા તો મારી દીકરી કીધું ભગવાનની પણ લીલા હોય. મેં કીધું હા, રંગની પણ લીલા, એ પણ લીલા છે. હા મેં કીધું હા લીલા છે એ વાત સાચી એમ. એટલે આપણને આશ્ચર્ય થાય કે આ શબ્દ એ ક્યાંથી લઈ આવ્યા એમ. પણ બાળકો ક્યાંથી ક્યાં વસ્તુ જોડતા હોય છે. એટલે એને આપણે બને એટલું વધારે સમાનાર્થી શબ્દો અને એકને એક શબ્દના કેટલા અર્થ થાય છે ને એની ઉપર રોજનું એટલે તમારે અંદરની ચર્ચાઓ જે હોય એમાં જો બાળકની સાથે આપણે એકને એક વસ્તુને 3-4 રીતે કહીએ ને કે તો એને છે ને શબ્દ ભંડોળ અકસ્માતે એટલે કે એને બહુ ધ્યાન આપ્યા વિના એને વધશે એમ. એટલે એ આપણી જવાબદારી, આપણું ગૃહ કાર્ય છે એમ માનીએ આપણે. યસ. બીજા કોઈ વાલીને? તમારો અવાજ હા મેં તમને મ્યુટ કરેલા, તમારામાંથી નોઈઝ આવતો હતો એટલે હા નિર્વેદભાઈ પપ્પા. મયુરભાઈ થોડો વધારે ટાઈમ આપતા હતા ને તો કે મયુર કાકાને કેવો સ્પીડમાં કરે થોડું. હા એ છોકરાઓથી હા એટલે બહુ ઝડપથી વાંચવાનું ને બધું છે. અને હવે એ બુક બધી વાર્તા ને એવું વાંચવું હોય ને તો એ લોકોને એવું થાય છે કે ના ના આપણે વાંચીએ હવે. એટલે આ વખતે હવે કે ભારત જાય ને તો આપણે બધી વાર્તાની બધી બુક લઈ આવીએ અને પછી હું ગુજરાતીમાં એ વાંચીશ એમ. હા મારી પાસે એવી બેઝિક વાર્તાની પુસ્તક છે તો એને હું તમને સ્કેન કરીને મોકલી શકું કે છોકરા પર હાથમાં હોય તો એનો અલગ જ મજા છે. તમે હા એટલે ગમે તે પણ કેવું હાથમાં એટલે જે એ લોકોને એકદમ હવે પહેલા આવડી ધોરણની હોય ને ગયું છે વાંચવાની મજા આવે. હા આવડી ગયું છે એટલે એને અંદરથી જ ઈચ્છા થાય કે ના હવે વાંચીએ. બરોબર. એકચ્યુઅલી મારે દ્વેષા વિશે કેવું છે એ જ્યારે જોઈન થઈ હતી ત્યારે એને બિલકુલ નહોતું ગમતું આની અંદર બેસવા માટે. હવે રવિવારે ઈ અમને યાદ કરાવે છે કે મારે ગુજરાતી ક્લાસમાં બેસવાનું છે. અમારે એને રોવડાવીને બેસાડવી પડતી હતી બીકોઝ એને એટલો ગુજરાતી બોલતા હતા પણ એટલી કનેક્ટેડ નહોતી. અહીંયા સ્કૂલમાં જાતા હોય કરતા હોય પણ હવે એને એટલું મજા આવે છે ગુજરાતી બોલવાની, ક્લાસીસમાં બેસવાની. પેલા ઈ 15-20 મિનિટથી વધારે બેસતી જ નહોતી અને હવે એને બહુ મજા આવે છે. અને એને બધું ગુજરાતી શબ્દ આપણે જે બધા વાપરતા હોય એ બધા હવે એને ખબર છે કે શું છે શું નહીં. સ્ટાર્ટિંગમાં તો આપણે બધા સ્ટોરી કહેતા હોય ને, એકચ્યુઅલી મારા મયુરભાઈ સાથે વાત થઈ હતી કે સ્ટોરી કહેતા હોય તો એને અડધા શબ્દ ખબર જ નહોતી પડતી. કારણ કે શું જર્મન સ્કૂલમાં જતા હોય ને ઘરમાં આપણે કોમ્યુનિકેટ કરતા હોય પણ એટલું બધું ના થતું હોય. પણ હવે મોસ્ટલી બધા મને ગુજરાતીમાં જ મારી સાથે વાત કરે કે આને આવું કહેવાય મમ્મી ગુજરાતીમાં, જર્મનમાં આવું કહેવાય અને ઇંગ્લિશમાં આવું કહેવાય. એટલે એનું ઇમ્પ્રુવમેન્ટ મેં બહુ જોયું છે આ 6 મહિનામાં. વાહ ભાઈ વાહ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. તમને બધાને ધન્યવાદ કે તમે આ બધા ગુજરાતી ક્લાસીસ ચલાવો છો અને છોકરાઓને આટલા ઉત્સાહિત કરો છો એમ. તમારા વાલીના સપોર્ટ વગર આ પોસિબલ નથી. અમે તો ખાલી પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ પણ તમે વાલી જે સપોર્ટ કરો છો, તમે જે ઘરે જે વાતાવરણ ઊભું કરો છો એનો બહુ મોટો
રોલ છે. આપણે તમે મારામાં જોયું છે કે મારું હજુ બી ગુજરાતી ઇંગ્લિશ ઘણું મિક્સ હોય છે, પણ આપણે હજી થોડીક વાર થઈ જાય, સાચી વાત પણ છે. આપણે એને ધીરે ધીરે આપણે કરશું તો આને આગળ લઈ જઈ શકશું. એટલે બધાનો સાથ અને સહકાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓમના મમ્મી, તમને કઈ કહેવું હતું? તમને મેં મ્યુટ કર્યા છે કારણ કે તો કોઈ નોઈઝ હતો એટલે. હા, મને કીધું ઓમને વાંચવામાં બહુ સ્પીડ આવી ગઈ છે હવે, અને પછી મારું બર્થડે હોય કે મારા હસબન્ડ નું બર્થડે હોય તો એ ગુજરાતીમાં જ લખે, અને મધર ડે હોય તો કાર્ડ એને સ્કૂલમાં બનાવડાવે પણ એ લખે ગુજરાતીમાં, પણ એક વાક્ય લખે, બે લખે, પણ લખે ગુજરાતીમાં એમ. અને બાકી કે અમે ગુજરાતીની ઇન્ડિયાથી બહુ બુક લાવતા, કોઈ દિવસ અટતો નહીં. અમે બહુ મહેનત કર્યા પણ ક્યારેય ના લેતો, અને હવે જાતે લેવા માંડ્યો, બારે સુધી બધું જોવે કારણ કે એને આવડી ગયું ને. હા, તો એને રસ પડે કે કંઈક ઈ જોડાઈ શકે વસ્તુ સાથે, વિષય વસ્તુ સાથે, અને એને કંઈક એમ થાય કે ઓકે આ મગરની વાર્તા છે, વાંદરાની વાર્તા છે, તો બે શબ્દ અને ચિત્રોની સાથે ઈ જોડાઈ શકે, એટલે ઈ વધારે આનંદ પામશે. અને ટેસ્ટ ની બહુ જ રાહ જોવે, ક્યારે ટેસ્ટ લેશે મમ્મા, ક્યારે ટેસ્ટ લેશે. બહુ મારી દીકરીએ મને કીધું પપ્પા તમે ટેસ્ટ ક્યારે લેવાનો છો, એટલે લાસ્ટ ટાઈમ જાહેરાત કરવામાં અમારા વચ્ચે થોડું મિસઅલાઇનમેન્ટ એકચ્યુઅલી કરવાનું હતું, થોડું શું કહેવાય કોઓર્ડિનેશનમાં થોડો અભાવ થઈ ગયો, પણ મારી દીકરી મને છેલ્લા 2 વખતથી કહે છે પપ્પા તમે ટેસ્ટ ક્યારે લેવાના છે એમ. છોકરાઓ છે એના માટે. સવારમાં જાગીને કે મમ્મા હોમવર્ક ક્યારે આવશે? મેં બેટા હજી ક્લાસ તો આજે આવવા દે પછી હોમવર્ક મોકલે ને, તમે જ્યાં સુધી હોમવર્ક ના આવે બસ કન્ટિન્યુ પૂછાત કરે હોમવર્ક ક્યારે આવશે, હોમવર્ક ક્યારે આવશે. મારે થોડું કામના કારણે થોડું સોમવારથી બુધવાર સુધીમાં મેં લિમિટ કરી છે કે બુધવાર સુધીમાં મોકલી દઉં, અને અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છીએ કે થોડી એડવાન્સમાં તૈયાર કરીએ, પણ હજુ સુધી એનું એક શું કહેવાય બેલેન્સ નહીં આવ્યું. ના બરાબર છે, તો થઈ જાય એવું, પણ છોકરાને ખબર ના હોય, સમજાવવા પડે કે અંકલ લઈને થોડું અમારા તરફથી ધીમે ચાલે છે કે થોડું અમારે એમાં વધારે મહેનત કરવાનું થાય છે, પણ હવે અમે ઘણી વાર એવું થાય કે આવતા રવિવારે આપણે કયો અક્ષર શીખવાના છીએ એની ચર્ચા અમે કરીએ, કારણ કે આપણે વળાંકો ઉપર જઈએ છીએ, કારણ કે ડ અને ટ બે એક સાથે નજીકના શબ્દો છે, ત અને ય, ત એ બધું એક સરખું દેખાતું છે, એટલે અક્ષરોના વળાંકોની સાથે સાથે આપણે કયા વર્ગનો કયો અક્ષર લેવો એ આપણે લેતા હોય, એટલે જે આવતા અઠવાડિયે પાછું બાળકને નજીકનો અક્ષર ન આવે ને એમાં એની વચ્ચે એનો બંને અસ્પષ્ટતાઓ ન ઊભી થાય એવું આપણે જોતા હોઈએ, એટલે અને એની પછી આપણે એ વળાંક વાળો અક્ષર લાવીએ, એટલે આપણે એમ થાય કે ઓકે હવે સ, શ, શ જે છે તો ઈ આખું વર્ગ છે ઈ આપણે ધીમે ધીમે લાવીએ છીએ, એટલે ઈ બધાનો એટલે જેમ બાળકના ઉચ્ચારો પણ સ્પષ્ટ થશે ને, એટલે ઘરે જયારે આપણે બોલતા હોય ને ઘણા ત ને ટ ભેગો કરે છે પછી, એટલે ઈ બોલતી વખતે જો સ્પષ્ટ ન બોલે ને તો તમારે એને સ્પષ્ટ રીતે બોલી અને એને પાછું બોલી બતાવવાનું છે, એને કરેક્ટ કરતા હોય એટલે કે એનું સુધારો કરતા હોય એવી રીતે નહીં, પણ તમારે અચ્છા તું આવી રીતે બોલવા માંગે છે એમ, એટલે તમે જો એકદમ સ્પષ્ટ શબ્દોનું ઉચ્ચારણ કરશો ને તો બાળક સાંભળશે સાચું, અને જો સાંભળશે ને બોલશે સાચું ને તો એ લખવામાં પણ સાચું કરશે એમ, એટલે એ એક જરાક આપણા તરફથી પણ આપણે રાખશું. આપણે ઘણીવાર આપણી ભાષાની અશુદ્ધિઓ હોય છે, કારણ કે બધાની બોલી અલગ અલગ છે, દરેક અલગ અલગ આપણે પ્રાંતમાંથી આવીએ છીએ, એટલે આપણી બોલીની પણ અશુદ્ધિઓ હોય છે, પણ આપણે જ્યારે ખરેખર ભાષાનું શુદ્ધિ જોઈએ ત્યારે આપણે શબ્દોનું ઉચ્ચારણ છે ને એમાં બાળકો જે સાંભળશે ને એવું લખશે એમ. આજે ટેસ્ટ વખતે પણ એને જે લખવામાં છે ને થોડું એનું બાળપણને લીધે અમુક અક્ષરો બરોબર નહોતી ઉકલતી, તો મને લાગ્યું કે ભાઈ હજી એ સાંભળે છે સાચું, પણ હજી એનું બોલવાનું થોડું જીભનું જે ઓલું હોય એ આમાં દેખાય આપણને લેખન કાર્યમાં, એટલે આપણે જોશું એમ. દિગપાલસિંહજી ઝાલા. હા, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મહર્ષિભાઈ, મયુરભાઈ અને કવિનભાઈનો, કે જે તમે જે ઇનિશિયેટિવ લીધું છે અને જે તમે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો છો. એકચ્યુઅલી અમને ખ્યાલ અમને અમારા ફ્રેન્ડ તરફથી આઈડિયા મળ્યો કે આવી રીતે આપણી ગુજરાતી ક્લાસ ચાલે છે, અમને પણ આઈડિયા નહોતો, પણ પછી અમને પણ શરૂઆતમાં બહુ તકલીફ પડી જઈને કન્ટિન્યુઅસલી દર વીકે બેસાડવા માટે થોડુંક પહેલા પ્રોબ્લેમ થતું હતું અમને,
પણ હવેથી રેગ્યુલર થઈ ગયું. અમે પણ અમારા તરફથી બહુ કોશિશ કરીએ છીએ કે એક ક્લાસ મિસ ના થાય. કંઈ પણ થાય પણ સન્ડે આ ક્લાસ તો એટેન્ડ કરાવો તો કરાવો જ એમ. એટલે અમે પણ બહુ ધ્યાન રાખીએ છીએ કે કોઈ પણ ક્લાસ મિસ ના થાય. અને ધીમે ધીમે અમે જોઈ રહ્યા છીએ કે એનામાં થોડુંક એ રસ હવે એને બેસી રહ્યો છે. એ પણ ક્લાસ રસ લે છે જોઈન કરવામાં, અને બધું જે તમે સ્ટોરી કહો છો કે જે લખાવડાવો છો બધું જ એની રીતે શાંત કરે છે. બીજી એક વસ્તુ કે હમણાંથી થોડાક દિવસ અમારું હોમવર્ક મિસ થાય છે, પણ અમે હવે એ પણ બહુ કરીશું કે ભાઈ કોઈ પણ હોમવર્ક એનું મિસ ના થાય અને કન્ટિન્યુઅસ રહે. તો અમે પણ અમારા તરફથી પૂરો પ્રયત્ન કરીશું. અને આજની હોમવર્ક ગૃહ પરીક્ષા કાર્ય માટે હું કહીશ કે બેઝિકલી દરેક વાલી જો ગૃહ કાર્ય માટે એટલીસ્ટ આપણે છોકરાઓને છે ને, આ જર્મનીમાં તમે કલ્ચરમાં જોયું છે કે they want to further the kids, right? તો તમે એટલીસ્ટ અમે પેરેન્ટ્સ તરફને કહી શકીએ કે તમે છોકરાઓને કહો કે બેટા ગુજરાતીનું હોમવર્ક કરી નાખ્યું, તારે કરવાનું છે. તો એમને એક કમિટમેન્ટ એની પાછળ બંધાયેલું હોય કે એ અમે વાલી જોડેથી હું તમને કહીશ કે હું આશા રાખું છું એટલી વાલી તરફથી કે ત્યાં આગળ તમે આપણે વાલી તરીકે મારી દીકરી માટે કે મારા ભાઈની દીકરી માટે તો એ રીતે કે હા ભાઈ આપણે હોમવર્ક કરવું જ જોઈએ એમ કરી કે જેથી છોકરાઓને એવું લાગે કે હા હું કંઈક કરી રહ્યો છું, કંઈક કર્યાનો સંતોષ, કંઈ શીખ્યાનો સંતોષ. એ તો આપણે છોકરાઓને આનાથી સારું કશું જ ના આપી શકીએ. અને એ બીજું છે ને એક ટેવનો પણ ભાગ છે કે આપણે જે કાર્ય હાથમાં લીધું છે એને નિયમિતતાથી, એટલે એ આખી જે સાયકલ છે એ હંમેશા પૂરી થવી જોઈએ. એ આદતનો ભાગ હોય કે આઈનું કરશે નહીં તો પછી ડાન્સના ક્લાસમાં જશે તો એનું જે અભ્યાસ કરવાનો છે એ નહીં કરે, સંગીતનો અભ્યાસ નહીં કરે. એટલે આપણે જે એને ઘડ પાડવાની જે પ્રથા જે છે કે આપણે એક કાર્ય હાથમાં લીધું છે એને આપણે આમ જ પૂરું કરવાનું છે. એટલે એ જેને કહે ને શિસ્ત, એ શિસ્ત જો એ આનો એટલે આપણે બાળ ઘડતરનો પ્રાથમિક પાયો છે. એટલે એ પાયા માટે આપણે એ આદતનો ભાગ જ કે ભલે તને આવડતું હોય કાંઈ વાંધો નહીં, તો પણ આ પાના ભરવાના જ છે એમ. એટલે એ ભલે અત્યારે એ યાંત્રિક ક્રિયા થાય પણ એના હંમેશા ઘડાઈ જાય કે ભાઈ મારે હું જે કામ કરું મોટો થઈને પણ એ હું આમ જ કામ કરીશ એમ. એટલે મારી નિયમિતતા જળવાય એમ. અને છોકરાઓને લાગે કે હું જે બી કરી રહ્યો છે મિનિંગફુલ છે, એવું નહીં કે કરીને પછી કે આપણે કહીએ ને કે ક્લોઝ લૂપ હોય એમ કે હા ઓકે હું શીખી રહ્યો છું, હું એપ્લાય કરી રહ્યો છું, હું શીખી રહ્યો છું, કરેક્ટ કરી રહ્યો છું એમ. એ રીતે બરોબર ને? અર્પિતાબેન સોલંકી. હા, થેન્ક યુ સો મચ. પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે ગુજરાતી ક્લાસ તમે લોકો સારી રીતે સફળતાપૂર્વક અને એક પણ સન્ડે મિસ કર્યા વગર, એ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે અમે પણ ક્યારે વિચારે કે ચલો આજે કાલે સેટરડે બહાર જઈને આવ્યા, લેટ થઈ ગયું તો આજે નથી અટેન્ડ કરવો, પણ એ સારું છે કે એનું રેકોર્ડિંગ પણ મળી જાય છે. તો રેકોર્ડિંગ પણ અમે લોકો ફોલો અપ કરીએ છીએ. અને આજે જયારે લાસ્ટ વીકમાં જયારે અનાઉન્સ કર્યું કે ટેસ્ટ છે મતલબ નેક્સ્ટ સન્ડે, તો જેવી રીતે લાસ્ટ 1 month કે 2 month થી અમે લોકો સ્કીપ થઈ જાય છે. અનિકાનું હોમવર્ક નથી રેગ્યુલરલી કરી શકતી. તો પહેલા મને થોડો ડર હતો કે ટેસ્ટ માટે પ્રિપેર છે કે નહીં, પણ આજે મને એકદમ આશ્ચર્ય થયું કે નહીં, આણે 2 મહિનાનું પ્રોપર હોમવર્ક કર્યું, પણ તો પણ 70%, નહીં 100% નહીં, પણ 70% એને લેટર્સ એને ઓળખ્યા. ખાલી એને પ્રોબ્લેમ છે દ, અણ અને આપણામાંથી ઘણા બધાને હશે ભાઈ આ દ અને ધ વચ્ચેના. તો એવા બધા લેટર્સ એ થોડું મતલબ એના માટે થોડું ધ્યાન આપવાનું છે. તો મને હવે ખબર પડી કે હા કયા શબ્દની વધારે એને પ્રેક્ટિસ કરાવવાની છે અને કયા શબ્દ ઉપર થોડું વધારે ધ્યાન આપવાનું છે. એક નાનું સૂચન એવું હતું કે ક્લાસના દરમિયાન કેવું થોડું એ અનિકા થોડું ડાયવર્ટ થઈ જાય છે બહુ જલ્દી. તો બહુ બધા છોકરાઓ પેલું ઇમોજીસ સેન્ડ કરતા હોય છે ને વચ્ચે થોડું, તો એ પછી હું એને ના પાડું તો એ મને એમ કે મને મમ્મા બીજા બધા પણ લોકો વચ્ચે સેન્ડ કરે છે. તો એનું ધ્યાન કેવું પેલું સ્ટોરી સાંભળતા વચ્ચે ઇમોજીમાં એનું ધ્યાન જતું રહે છે. તો અગર એ આપણે થોડું અવોઇડ કરીએ, આ તો બધાને ના પાડી શકીએ કેમ કે એ બીજા બધા કરે તો હું એને એ મને એવું આર્ગ્યુમેન્ટ આપે કે બીજા કરે મમ્મા હું કેમ નહીં કરી શકતી. એટલે જયારે હું એને પાસે બેસું અને અગર એને ના કહું કે નહીં કરવાનું તો પછી એકદમ ફોકસ રહે છે સ્ટોરીમાં શું છે શું નહીં. અધરવાઇઝ પછી એ થોડું ડાયવર્ટ થઈ જાય છે. હા, એટલે રસ એકાગ્રતા છે ને એ રસનું તે ફળ છે. એટલે જો વાર્તા બહુ રસપ્રદ આપણે કહી શકીએ તો એ ભટકશે નહીં. એટલે એ થોડુંક આપણું પણ એટલે કે ના વાર્તા બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, એવું નહીં કે વાર્તા અને થોડોક છે ને બાળકોને તોફાન કરવાનું થોડી છૂટ, એટલે એને છે ને એમાં તોફાન કરવાના બાને પણ બેસે એમ.
ઘણીવાર આપણે એમ કહે ને કે તું આમ જ બેસજે ને તું આમ નહીં જ કરતો કે, તો મારી દીકરી પણ એમ કે મને આમ મોકલવા દો, એટલે ઘડીક હાર્ટ ને આ ને તેને બધું મોકલે અને જેની વાર્તા ચાલતી હોય એનું ઇમોજી શોધીને એમ કે ભાઈ આમ મોકલવું છે એમ. એટલે થોડા અંશે તોફાન, જ્યાં સુધી બીજાને ખલેલ ન પહોંચે એટલા અંશે તોફાન સ્વીકાર. ઘણા ઊંધા થઈને બેઠા હોય ને એ લોકો બાળકોની મજા છે, મને એને જોઈને આપણને મજા આવે કે આ કે કેવા આનંદ કરે છે. તો ઘણા લખતા પણ નથી, ઘણાને એવું બનતું હોય છે. ઘણી વાર શું હોય કે મા બાપ સતત ન બેસી શકે, તો એવા સંજોગોમાં ઘણા બાળકો આપણે લખાવતા હોય ત્યારે, અને ઘણા સાવ નાના બાળકો હોય તો આપણે એને એવો આગ્રહ નથી રાખતા કે ભાઈ અત્યારે લખાવીશ તો તું લખી લે એમ. તો એ અત્યારે જોવે છે, પછી અમને ખબર જ છે કે ભાઈ એને એ બાળકો છે ને હજી બીજી વાર એક વર્ગો આમાં જોડાશે. જે સાવ નાના બાળકો છે ને એમ, એ ફરીને અને બીજી વારના વર્ગોમાં જયારે એ જોડાશે ને ત્યારે એનું તમે જો લેખન કાર્ય ને બધું જોશો ને તો બહુ, કારણ કે આમાં શું થાય છે કે બાળકોની ઉંમર અલગ અલગ છે ને, એટલે આ એક પ્રયોગ અમને પણ આશ્ચર્ય આપે એવો છે કે અલગ અલગ ઉંમરના બાળકો એક સાથે બેસીને સાંભળે છે ને, એ પણ એક નવાઈ છે. કારણ કે એની બુદ્ધિને પોષે એવું બધાને આપણે એક સાથે પીરસવું નહીં, થોડું અઘરું છે એમ. નહીં, બાકી તો મતલબ એકદમ શું કહેવાય, સારો પ્રયાસ છે બધાનો અને રિઝલ્ટ પણ એનું સારું મળી રહ્યું છે. તો દિલથી ધન્યવાદ. અને આવતી નેક્સ્ટ 15મી ઓગસ્ટનું પણ અમે મતલબ વાંચ્યું છે કે રાષ્ટ્રગાનની પ્રેક્ટિસ કરાવવાના છે, તો એ પણ સારું છે. એટલે આપણે એકલું ભાષાની સાથે સાથે રાષ્ટ્ર ચેતના, એટલે કે આપણે કેમ સ્કૂલોમાં આપણે બધું શીખતા, આપણે બધા આપણા જે આપણે જેને પોતાના નાયક માનીએ છીએ, હીરો માનીએ છીએ, એની ઉપર જ આપણી સંસ્કૃતિ ટકેલી છે. એટલે આપણે જેટલા આપણા પૂર્વેના જે મહાન બધા વિભૂતિઓ થઈ ગઈ છે એ બધાનો આપણે પરિચય મેળવવો, અને ભારત એ શું છે સંસ્કૃતિની સાથે એ પણ અવસાદ કરવું બાળકોમાં એમ. નહીતર શું થશે કે એ લોકો બીજાની અહીંયા જે સાચી ખોટી જેને ઇતિહાસ કહેવાય એ બધો વાંચશે ને એ જ ગ્રહણ કરશે એમ. એટલે ભારતનો મુદ્દો એના મગજમાં ક્યારે આવશે કે જ્યારે આપણું ચિંતન સમજી શકે એમ. એટલે એ પણ આપણે, એટલે રાષ્ટ્રચિંતન આપણી માટે બહુ મહત્વનું છે. એટલે રાષ્ટ્રગીત, પછી વંદે માતરમ, પછી આપણા આઝાદીની ચળવળ, વિપ્લવ થી માંડીને બધું જ આપણે આવરી લેવાનું છે એમ. એટલે ખાલી ધર્મ નહીં પણ વિજ્ઞાન નહીં પણ સંસ્કૃતિ પણ મહાનુભાવો એ બધું આપણે આવરી લેવાનું છે. આપણી પાસે બાળકના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થવું જોઈએ. હા, એટલે આપણે એને એક વધારે મીનિંગફુલ બને કે આપણે જે બી કામ હાથમાં લીધું છે. સાચું. બરાબર. બીજા કોઈ પેરેન્ટ્સને કંઈ કહેવું હોય, કોઈ ફીડબેક આપવા હોય? તો આજના ફીડબેક પરથી મહર્ષિભાઈ એવું રાખીએ કે આપણે દર 6 વીકે આપણે પરીક્ષાનું કરીએ કે જેથી છોકરાઓને મજા આવે, એમને એંગેજ. અને વાલી તરફથી અમે આશા રાખીએ કે ગૃહ કાર્ય દરેક બાળકનું દરેક વીકે થાય તો આપણને બધાની જોડે સારો સક્સેસ મળશે એમ. બરોબર ને? ખૂબ સરસ. તો બધાને ધન્યવાદ અને ફરી મળશું. આવજો. આવજો બધા. આવજો. આવજો. થેન્ક યુ. ધન્યવાદ.